સવારમાં ઉઠી ગયા અને આ ભાઈનું કહેવું હતું કે હું સારો એવો ડાન્સ કરું છું, તો મને લગ્ન પ્રસંગમાં કે એમ ઓર્ડર અપાવો. એટલે આપણે આનો વિડીયો ઉતારી લીધો ને ડેમો લઈ લીધો છે એક. તે તમારે જોવો હોય તો ડેમો બતાડી દઈએ, જોઈ લો. હાલ મ્યુઝિક વાગશે એટલે ડેમો આપણે બાઇક લઈને નીકળી ગયા. ટેણિયાને ગળું આવી ગયું હતું, ગળું કરાવવા માટે ગળ્યાદ હતી. પાછળ ટેણિયું છે ને મમ્મી છે, બંને તૈયાર થઈ ગયા છે. નીકળી પડ્યા આપણે. ગળ્યાદ હતી ત્યાં ગળું કરે છે. ત્યાં ગળું કરાવવા ગયા પણ ગળું કરાવવાવાળા ભાઈ નહોતા, એટલે પાછા ખાલી હાથે પાછું ઘરે જવું પડે છે. એટલામાં રસ્તામાં એમના નસીબ જેવું કાળું શર્ટ પહેરીને અમને તો જોવા મળ્યા અમારા સાળોજી. જોઈ લો, એ પણ વ્લોગ બનાવે છે. એટલે એમનો કેમેરો ચાલુ જ હતો ને આપણો કેમેરો ચાલુ જ હતો. એમણે હાઈ કરી દીધું. આપણે જોઈ લો, એમનો અહીં આઈડી આપણે બતાવી દઈએ છીએ. ફોલો કરી લેજો અને લાઈક કરી દેજો એમને પણ, બરાબર? ઓકે. આપણે લઈ લીધી ટોપી, એટલે ટોપી પહેરી દીધી. ટોપી સાથે આપણે ભૂંગળું લઈ લીધું હતું, પછી ફૂંકી નાખ્યું થોડુંક. માસ્ક લઈ લીધું હતું, જોઈ લો ચેવા લાગીએ માસ્ક પહેરીએ તો. ભાગ જે દુકાન બંધ કરીને આપણે નીકળી ગયા ઘેર જવા માટે. ટોપી લીધી હતી એટલે ટોપી માથે જ મેલ દીધી હતી. જોઈ લો, જરાક આવા લાગ્યા ને. ચશ્મા આપણા જ છે, આપણે નંબરવાળા ચશ્મા પહેરીએ છીએ. ઓલરેડી આપણા નંબર છે. આવા જ નવા વ્લોગ માટે લાઈક, કમેન્ટ અને ફોલો કરવાનું ના ભૂલતા. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ઓકે, શાબાશ બેટા.